અચાનક હુમલાને કારણે દુબઈમાં વડોદરાવાસીઓ ફસાયા છે। છેલ્લા 10 દિવસથી દુબઈમાં રહેલા વડોદરાના લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે। ઈરાની એરસ્ટ્રાઇક બાદ દુબઈના રસ્તાઓ સુમસામ બની ગયા છે। રાત્રે મિસાઇલના ધડાકા સંભળાતા લોકોમાં ભારે ભય ફેલાયો છે। દુબઈ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે અને તમામ ફ્લાઇટ્સ રદ થતા પ્રવાસીઓ અટવાયા છે। હાલ તમામ ભારતીયો સલામત હોવાનું જાણવા મળે છે, પરંતુ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે। ફસાયેલા ભારતીયોને સલામત રીતે બહાર લાવવા માટે ભારત સરકાર પાસે મદદની માંગ કરવામાં આવી રહી છે। ઈરાનની જે મિસાઇલ આવતી હોય એ મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરીને સામે એન્ટી મિસાઇલથી જે તોડવામાં આવતું હોય એ પણ અમે જોયેલું હતું। અને હાલ પરિસ્થિતિ એવી છે કે દુબઈના એરપોર્ટ તમામ બંધ થઈ ગયેલા છે, ફ્લાઇટો બધી રદ થઈ ગઈ છે, બધા ઘરમાં ને ઘરમાં જ છે। અને ભારત સરકારની કોઈ મદદ થાય અને બધા અહીંયા આગળ જે ફસાયેલા યાત્રીઓ છે, પર્યટકો છે, જેમને અત્યારે રહેવાની વ્યવસ્થા બીજી પણ કોઈ નથી, તો જલ્દીમાં લાવી શકાય એવી પ્રયાસો થાય એવી લોકોની ઈચ્છા છે। અને જલ્દીમાં જલ્દી શાંતિ સર્જાય। અને યુઆઈના લોકોને તો ખાસ એવું છે કે આવું એમને કોઈ દિવસ જોયું નથી, તો આ ખૂબ ભયાનક સ્થિતિ છે અને આવી પરિસ્થિતિ ફરી ના સર્જાય એવી